કોઠારીના તથા કૃપાચાર્યશ્રીઓ, આચાર્યશ્રીઓ તથા ગામના વડીલો, આગેવાનો, સરપંચશ્રી તથા એસએમસીના અધ્યક્ષશ્રી તથા મારા વાલા વિદ્યાર્થીઓ, આજે આપણે હિનાબેન અને ગોપાલ સાહેબશ્રીના વિદાય સન્માન સમારોહમાં બધા ભેગા મળ્યા છે. ત્યારે હું એટલું જ કહીશ કે જ્યારે હું 2017માં અહીંયા આવી ત્યારે સૌથી પહેલાં હિનાબેનનું વર્તન મારી સાથે એક નાની દીકરી જેવું જ હતું. કોઈ પણ મારે વાત કરવી હોય તો હું એમને જ અને તરત એ હલ કરી દે. હિનાબેનનો કામ જોડે પણ મળતાળો સ્વભાવ હતો. તરત કોઈ શાળાનું કામ હોય તો એ તરત જ ગામમાં જઈને તરત માહિતી એકઠી કરી લાવે અને તરત એ કામ કરી દે. સૌથી પહેલા ગામમાં કોઈ પ્રસંગ હોય, સામાજિક પ્રસંગ, તો અમને ના જવા દે, પણ એવું કે હું કરી દઈશ, અમને પાછળ રાખે અને પોતે પહેલા એ કરી દે. એટલું અમને સારી રીતે શીખવા પડ્યું છે. એમની પાસેથી અમે ધીરજ અને શાંતિથી કેવી રીતે કામ લેવું એ પણ અમે શીખ્યા છે. હિનાબેન જો જતા રહેશે તો સૌથી વધારે દુઃખ મને થશે, કારણ કે સૌથી વધારે સમય હું એમની સાથે રહી છું. બીજું કે જ્યાં પણ જાય ત્યાં એ સારી રીતે તંદુરસ્ત રહે, ઉત્તર પ્રગતિ કરે અને અમને બધાને યાદ કરતા રહે. બીજું કે ભૂપેશ સાહેબ અહીંયા 1 વર્ષ ને 8 મહિના જેવો સમય અમને થયો છે. એટલા ઓછા સમયમાં એમણે આ સ્કૂલમાં ભૌતિક સુવિધાનું ઘણું બધું કામ કર્યું છે. એ ઘણા જ હોશિયાર છે. એમની પાસેથી અમને સ્કૂલમાં મેનેજમેન્ટ કેવી રીતે કરવું એ શીખવા મળ્યું છે. હંમેશા અમને સ્કૂલની અંદર જ્યારે અમારી સાથે બેસતા ત્યારે સ્કૂલમાં શું સારું કરવું, કેવી રીતે કરવું, સ્કૂલમાં શું જરૂરિયાત છે એ વિશે સતત ચિંતન કર્યા કરતા અને હંમેશા એમની પાસે માર્ગદર્શન અમે મેળવ્યું છે. એમના જ્ઞાન અને અનુભવનો અમે ખૂબ સરસ લાભો મળ્યો છે. અંતે એટલું જ કહીશ કે અમારી શાળામાં 2 મોભા સમાન વ્યક્તિઓ આજે અમારી સ્કૂલમાંથી જશે ત્યારે અમને ખૂબ જ દુઃખ થશે અને ખૂબ જ સાહેબને પણ કહું કે એ પણ બીજી સ્કૂલમાં જાય તો અમને યાદ કરતા રહેજો અને ઉત્તર પ્રગતિ કરો, તંદુરસ્ત રહો. અંતે એટલું જ કહું છું કે તમે તો કાલે જતા રહીશો, અહીંથી ફક્ત તમારો ઉડાડેલો ગુલાલ અહીં રહી જશે. અસ્તુ.